દર વર્ષે 1 લાખ રૂપિયાનું પ્રીમિયમ 12 વર્ષ માટે ભરવાનું અને 14મા વર્ષથી 35 વર્ષ સુધી 55,480 રૂપિયા ગેરંટેડ તમને આપવામાં આવે અને 55,480 રૂપિયા છે એ મેચ્યોરિટી બેનિફિટમાં ઉમેરવામાં આવે. આ પોલિસી લાગે એટ્રેક્ટિવ, પણ પહેલી વસ્તુ ન તો એમાં ઇન્સ્યોરન્સ પૂરતો છે અને પોલિસીની ટર્મ કુલ 48 વર્ષની છે. કે એ રિટર્ન કેટલું થયું? તો એ રિટર્ન થયું 5%. તો શા માટે તમે 5% માટે 48 વર્ષ સુધી પડ્યા રહેવાની કોઈ પોલિસી સ્વીકારો છો? કે 20 વર્ષ માટે કે 25 વર્ષ માટે તમે મ્યુચ્યુઅલ ફંડમાં આ રીતે ઇન્વેસ્ટેડ રહ્યા, તેની રકમ કેટલી બનશે? તમે કોઈ કલ્પના કરી છે? 1 લાખ રૂપિયા 12 વર્ષ સુધી ભર્યા અને એનું રિટર્ન કેટલું થાય છે? 1 કરોડોમાં પહોંચી જશે. તો ગેરંટેડ રિટર્ન છે એટલે હું 4% ને 5% રિટર્ન લઈ લઉં, જે મોંઘવારી કરતાં અડધું હોય, એનો શું ફાયદો?